જ્યાં સુધી મારા ઉરમાં મારા તમારા હૃદયમાં સ્વાર્થ છે ત્યાં સુધી તો શત્રુ મિત્રો રહેવાના જ. કારણ કે મારો સ્વાર્થ જ્યાં પૂરો થાય એ મારો મિત્ર, મારા સ્વાર્થની વિરુદ્ધ ગયો એ મારો દુશ્મન. આ બેમાંથી એકેય જેના ઉરમાં નથી, ન શત્રુતા ન મૈત્રતા, અને એક પણ ઉર્મી જેના હૃદયમાં પ્રગટ નથી. સમા શત્રુ જ મિત્રે છે તથા માનાપમાનયો. આ બેમાંથી કંઈ ઊભું ન થાય. ઉર્મિયોનું કેન્દ્ર ગણાય છે. આપણે ત્યાં કોશમાં તો ઉથી શરૂ કરીને એટલા શબ્દો છે કે જે ઉર્મિયો તરફ જ આપણને સંકેત કરે છે. જે ઉથી શરૂ થાય છે બધા ઉર્મિયોનો સંકેત કરે. બાપુ બધા ઉદથી તમે લો, તરંગ બધી જ ઉર્મિયોની એક લહેર આવે, પછી બીજી આવે, પછી ત્રીજી આવે, પછી ચોથી આવે. સમુદ્રને કિનારે એક બાળક ફરતું હોય અને સાગરની લોટ એની ઉર્મી આવે તો એક ઉર્મી આપણને એવી લાગે કે આ તો પગ પખાળવા આવી, પણ પછી જાતિ ઉર્મી કદાચ એ બાળકને ખેંચી જાય અને એનું મૃત્યુ. આ શત્રુતા અને મિત્રતાની જે બે ઉર્મીઓ ઉદધીમાં જાગ, એ મારા તમારા ઉર્મા પણ પ્રગટે. જે ઉર્મી ક્યારેક મિત્રતાનો દાવો કરે છે, ક્યારેક શત્રુતાનો પરિચય કરાવે છે. એ કઈ નહીં, મનમાં ન કીધું. આમાંથી એકે મનમાં નહીં, ઉરમાં એકે નહીં ઉરમાં. કોના માટે ઈ છે? જેને પરમાર્થમાં જાતી મન કર્મ વચન ચાલે ને રૂડી પાડે એવી રીત. કોઈ શાસ્ત્રોના શબ્દોનો આડંબર લીધા વગર ગંગા સતી આટલું જ કહે, જેની રીત રૂડી હોય. બસ બોલે રૂડું, જીવે રૂડું, હસે રૂડું, રોવે તોય રૂડું લાગે, હસે તોય રૂડો લાગે, પડખા ફેરવે તોય રૂડો લાગે, ચાલે તોય રૂડો લાગે, બેસી જાય તોય રૂડો લાગે, સન્મુખતા પણ રૂડી લાગે, પીઠ પણ રૂડી. જેની રીત રૂડી છે. અમારે લાભશંકર દાદાએ એક પદ લખેલું, રૂડી રીતુ રહી બતાવો અમને રામની. જામનગર લાભુ દાદાનું ગીત છે, મને બહુ ગમતું ગીત. મેં એનો બહુ ઉપયોગ કદાચ કર્યો. કરમસદ સોલા ભાગવત એનું એક પદ છે, રૂડી રીતુ રહી બતાવો અમને રામ. બીજી વાતો અમારે શું કામની? કોઈની પાસે સત્સંગ કરવા જાવ ને તો એમ કહો કે તમે જે સાધુની વાત કરો એની રૂડી રીતો બતાવો. અમારે બીજી વાતોની સાથે શું લેવા દેવા છે? રૂડી રીતુ રહી બતાવો અમને રામની, પછી બીજી વાતોથી અમારે શું કામ? વાલા લાગ્યા એ વાંદરા ભીલડા ને રીંછડા એવી બધી રામની કેવી રૂડી રીત છે, કૃષ્ણની કેવી રૂડી રીત છે. શ્રી રામ જય રામ જય જય બે મિનિટ ગાઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ.
આપણા રાજ્યના સીધા સાદા સરળ વ્યક્તિત્વ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી રામકથામાં પધાર્યા છે. મારી વ્યાસપીઠ આ સીધી સાદી રાજપીઠને આવકાર આપી રહી છે. અને સાહેબ બેસવાના છે કે જવું છે તો વરના નહીતર આપને પહેલાં બોલાવી લો. 1 વાગ્યા સુધી ચાલશે આપને સમય હોય, નહીતર આપ પહેલાં બોલી લો જેવી આપની અનુકૂળતી. હો સાહેબ, અમારે જેમ બીજાને અનુકૂળ હોય એમ જ. હા બેસે ને તો બહુ સારું. બે હો ને થોડી વાર શાંતિ. મુખ્યમંત્રી સાહેબ બેસી ગયા છે, બીજા બેસી જાવ તો સારું. હા ભાઈ, હવે બેસ જાઓ. 1 મિનિટ, ભગવાન નામ. અમારે એવું છે, ભૂપેન્દ્રભાઈને મળવાનું કથામાં જ થાય છે, એ સિવાય કાંઈ એને મારું કામ નહીં, મારે તો એનું કાંઈ કામ જ હોય નહીં. એટલે કોઈને એકાબીજાનું કોઈ કામ નહીં. પણ કથા જ એક, આપણે એક ભજન નથી મિલને કા બહાના, એવું નથી આપણે યુપીમાં બધા ગાતા. ફરી એક વખત આપણા એકદમ સીધા સાદા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કહું, એમને જ્યારે મુખ્યમંત્રી પદ ઓચિંતા આપ્યું ને સભા, એ તો અમે એની ગાડી ક્યાંક પાર્ક કરીને 3જી 4થી રોમાં બેસી ગયા હતા. ખબર એ સપનું નહોતું કે આપણે મુખ્યમંત્રી થવાનું. સીધું મંચ પરથી ઘોષણા થઈ અને એ પોતે મેં ફોન કર્યો હતો તો બાપુ મને ખબર જ નહોતી, હું તો એમને આવીને બેસી ગયો તો આપણને ક્યાં ખબર હતી. આ નામ બોલાયું અને આપણને એક સીધા સાદા મુખ્યમંત્રી મળ્યા. એ આપણું ગુજરાતનું સદન. ફરી એક વખત આપણા મુખ્યમંત્રીજીનું સ્વાગત કરું છું. તો બાપ, આપણી ચર્ચા ચાલે છે કે રૂડી રીતુ રે બતાવો અમને રામને. લાભુ દાદા કહે છે, કોઈ સાધુને પૂછે છે કે હે સાધુ, અમને રામની રીતો સમજાવો. આ ગંગા સતી માટે જેની રૂડી રીત છે, ન કોઈ અઘરા શ્લોકો, બસ આટલું સૂત્ર, જેના હૃદયમાં કોઈ શત્રુ મિત્રની ઉર્મિઓ નથી નીકળતી. તો બાપ, બંધવ સંત સમાન ચિત હિતયન હિત નહીં. જેને કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં, એવા સાધુને હું પ્રણામ, એવા સમાન અને સરળ ચિત્તને મારા પ્રણામ. દ્રષ્ટાંત અંજલિગત શુભ સુમન જીવી સુગંધ દો. તુલસીદાસજી શબ્દ લખે છે શુભ સુમન. ફૂલ ફૂલ છે, એમાં શુભ લખવાની શું જરૂર? પણ શુભ ફૂલ એ ડાબા હાથમાં રાખો કે જમણા હાથમાં રાખો, જેને તોડ્યું એને દુર્ગંધ આપે, જેણે હાથમાં રાખીને સંભાળ્યું એને સુગંધ આવો કોઈ ભેદ સાધુને ન હોય. શુભ ફૂલ. આમ ગાંજાનું વાવેતર લોકો કરે, એના ડોડવા આવે ફૂલ જેવા. એ શુભ સુમન નથી. એ તમે ઘસો અહીંયા આમ કરો તો ત્યાં એની વાસ જુદી હોય, અને પછી તમે બીજા હાથમાં એ સમસુગંધ, કારણ કે શુભ નથી. હમણાં મને અમારે આલડિયા બદરુ બાપુ મારું ધ્યાન દોર્યું બાપુ 2 દિવસ પહેલા કે બાપુ છાપામાં તમે વાંચ્યું, ગ્રીસમાં ઘેટાઓ ગાંજો ચરી ગયા.
ગ્રીસનો રિપોર્ટ હતો છાપામાં 2 દિવસ પહેલાં. ગ્રીસમાં ત્યાં બહુ કાંઈક બધું પાણી એ બધું વહાવી નાખ્યું, એટલું પાણી પીવું. અને 100 એકરમાં 100 વીઘામાં ગાંજાનું વાવેતર. ઘેટા થયા ભૂખ્યા અને ચરવા માટે નીકળ્યા. આ સાચો રિપોર્ટ છે, મેં વાંચ્યો. મેં કીધું બાપુ મને આપો તો હું જોઈ લઉં, ક્યાંક હું કથામાં કહું તો ખોટા ન પડીએ આપણે. એ સાહેબ આટલા ઘેટાઓ ભૂખ્યા. બુભુક્ષિતા કેમ ન કરવતી પાપમ. ભૂખ્યો માણસ શું ક્યાં મોઢું ન નાખે. અને બિચારાને ખબર નહીં, 100 વીઘાનો ગાંજો ચરી ગયા ઘેટા. અને પછી જે કૂદ્યા છે, એક ઘેટું આમ ઉપડે, એક આમ ઉપડે, એક ઓલાની પીઠ. આ બધા ફોટા આવ્યા છે સાહેબ. સમાજમાં ઘેટા ક્યારેક ક્યારેક ગાંજો પી ગયા છે સાહેબ. જ્યારે આપણને એમ લાગે કે જ્યાં સત્ય નથી, જ્યાં પ્રેમ નથી, જ્યાં કરુણા નથી, ત્યાં ઉછલ કૂદ થાય. એવું મને હસવું આવ્યું કે ઘેટાઓ પી ગયા ગાંજો. ને એવા નહીંતર ઘેટા કેટલા સીધા સાદા હોય. એકની પાછળ બીજો બધો ક્રમ તૂટી ગયો, કારણ કે ગાંજો પી ગયા. કોઈ ક્રમ નહીં, કોઈ નિયમ નહીં, બધા ફોટા સાથે આવ્યું. મને બહુ રાજી થયું. અમુક ફૂલ એક હાથમાં સુગંધ આપે, એને તમે મચલો, બીજા હાથમાં પછી કંઈક જુદી સુગંધ. શુભ સુમન, જે શુભ સુમન છે ફૂલ છે. સમ સુગંધ કર દો, અથવા તો સુમનનો અર્થ છે સુંદર મન. શુભ એટલે કલ્યાણકારી અને સુંદર મન જેનું છે, જેને વામ અને દક્ષિણનો ભેદ નથી, કે આ મારાથી, આ મારા વામ છે, આ મારા નજીકના છે, આ પારકા, આવું ભેદ નથી. એવા સાધુની તુલસીદાસજીએ વંદના કરી. આ શ્રદ્ધા અને અંજલિ શબ્દ લઈને આપણે મોરબી પુલ હોનારતમાં જે દિવંગત થયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રામકથાનું આયોજન છે. આટલું એ 2 દોહાનું થોડુંક વિવરણ કરીને આપણે થોડાક આગળ વધીએ કથા. ગઈકાલે આપણે હનુમાનજીની વંદના કરી. ફરી એક વખત કહું, આપણા શરીરમાં 5 પ્રાણ છે. એ 5 પ્રાણને સંતુલિત રહેવું જોઈએ, તો જ આપણે જીવી શકીએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ 5 પ્રકારના પ્રાણ આપણા બોડીમાં ફરે છે. રામચરિતમાનસ એક એવું વિગ્રહ છે પરમાત્માનું, એમાં પણ 5 પ્રાણ છે. સીતા એક પ્રાણ, લક્ષ્મણજી એક બીજો પ્રાણ, રીંછ અને વાંદરાઓ એ ત્રીજો પ્રાણ, સુગ્રીવ એ ચોથો પ્રાણ, વાલી, સીતાજી, સુગ્રીવ, લક્ષ્મણ, રીંછ અને વાનર. 5મું કોણ? સીતા, લક્ષ્મણ, સુગ્રીવ, રીંછ અને ભરત. આ 5 પ્રાણ છે રામાયણ. આ 5 પ્રાણનું રક્ષણ હનુમાનજી, આ 5 જ્યારે મરવાની તૈયારીમાં, રામને કારણે પોતાનું જીવન પૂરું કરવાની તૈયારીમાં હતા, એ વખતે હનુમાનજી આવીને પ્રાણનું રક્ષણ કર્યું. એટલે માણસના 5 પ્રાણના રક્ષક હનુમાનજી ગણાયા. તેથી હનુમાનજી એક એવું પરમ તત્વ છે સાહેબ, કે સાધનાની કોઈ પણ પદ્ધતિ હોય એમાં હનુમંતનું પ્રાણબળ આપણે લેવું જ પડે, અને બધા જ લઈ શકે. એવા હનુમાનજીની વંદના તુલસીદાસજીએ કરી, જે આપણે કાલે સંક્ષેપમાં કરી. એક વખત ફેર એ હનુમાનજીની વંદના કરીને ત્યાંથી આગળ વધીએ. બધા ગાજો બાપ. મંગલ મૂર્તિ મારુત નંદન. ગાઈએ. મારુત નંદ મંગલ મૂર્તિ મારુત નંદ.
મૂર્તિ મારુતનંદન તુલસીદાસજીએ રામકથાનું પહેલું સોપાન બાલકાંડ શરૂ, એમાં હનુમાનજીની વંદના કરી. ત્યાં આપણે ગઈકાલે કથા રોકી, હવે આગળ વંદના કરે છે. રામના કાર્યમાં, રામરાજ્યની સ્થાપના માટે ભગવાન રામ નીકળ્યા, એના કાર્યમાં જે લોકો સાથે જોડાયા પ્રભુના કાર્યમાં, એ બધાની વંદના કરી તુલસીદાસજી. રીછ, બંદર, જેટલા જેટલા એ સહયોગ આપ્યો. અસુરો પણ, વિભીષણ આદિ, ત્રિજટા આદિ, લંકિની આદિ, પ્રહસ્ત આદિ, માલ્યવંત, આ બધા જેને રામના કાર્યમાં અસુર હોવા છતાંય પ્રભુના કાર્યમાં સાથ આપ, એ બધા તત્વોની તુલસીદાસજીએ ચરણ કમલ બંદઉ સબ કેરે, જે બેનું કામ રામ કે ચેરે. એ બધાના ચરણ કમલ, એ અસુરોના, એ વાનરાઓના, એ પ્રાણીઓના પણ હું પગે લાગુ છું કે કોઈ પણ કામના વગર જે રામના કિંકર બનીને રામની સેવા કરી ગયા, એ બધાની વંદના કરી. અને પછી મા જાનકીની વંદના કરી અને રામજીની વંદના કરી. વંદન પણ કરે છે તુલસી, અને પાત્રનો પરિચય પણ આપે છે. આપણે ત્યાં માતૃદેવો ભવ, એ આપણી પૂરી સનાતનીય પરંપરા છે. ઉપનિષદોએ પણ એ વાત રાખી. તુલસીદાસજી એનો ક્રમ નિભાવતા સીતારામજીની વંદના, પહેલા જાનકીજીની વંદના કરી. માતૃદેવો ભવ. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા. માતૃ શક્તિને આપણે અનેક રૂપે જોઈ છે, પરંતુ માતૃશક્તિના 3 રૂપ મહત્વના. એ કોઈની દીકરી છે, એ કોઈની પત્ની છે, એના લગ્ન થઈ જાય તો, અને બાળકોને જન્મ આપે તો એ કોઈની માં. આપણી સંસ્કૃતિમાં નારીના 3 પ્રધાન રૂપ. આદિમાં એ કન્યા છે, મધ્યમાં એ ધર્મપત્ની છે, અને જ્યારે બાળકોને જન્મ આપે ત્યારે એ માં છે. માં જાનકીના 3 રૂપ તુલસીદાસજી અહીંયા દેખાડ્યા. પહેલું જનક સુતા, એ જનકની કન્યા છે, જગતની માતા છે, આખા જગતની માતા છે. ખાલી લવકુશની જ માતા નથી, જગતની. અને અત્યંત ભગવાન રામની એ પ્રિયા છે. અતિશય પ્રિય કરુણા, અતિશય પ્રિય કરુણા. પૂજ્યપાદ ગોસ્વામીજી કહે છે, માના બંને ચરણોને હું મનાવું છું, વિનય કરું છું કે તમે કૃપા કરો તો મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય. બુદ્ધિ દરેક પાસે, માત્રા ભેદે, કોકમાં વધારે છે, કોકની હોશિયારી વધારે, કોકનું બુદ્ધિ તત્વ, બધું બધામાં બુદ્ધિ છે. પશુઓમાં પણ બુદ્ધિ છે, માત્રા ઓછી છે. બાકી આપણે ગાડીનો હોર્ન કરીએ એટલે લગભગ કૂતરાઓ હટી જાય છે, ગાયો હટી જાય છે, ભેંસો રસ્તો, એનામાં બુદ્ધિ તત્વ છે. માત્રા ભેદ છે, ક્યાંક વધારે, ક્યાંક ઓછું. શંકરદાન બાપુ લીંબડી રાજકવિનો એક દોહો છે, બહુ જૂનો દોહો, કે વાળ ઘોડની વાતમાં સમજે ધોરી હાન. ધોરી એટલે બળદ. દિવાળે કા દીકરા, આપણા કાઠિયાવાડી શબ્દો છે.
આપણા પરિવારનો દી ઉજાળે કોણ? આપણું કુટુંબ હોય નાનું એવું, એમાં આપણા કુટુંબને કોણ ઉજાળે? જેને દી વાળ્યો કહેવાય કે ભાઈ એનો દિવસ લાવ્યો. તો આપણે ત્યાં એમ લખ્યું કવિઓએ, દી વાળે કાં દીકરા, કાં તો એક સારો દીકરા હોય ને એ દી વાળે આપણું, સારા સંતાનો આપણને ઉજાગર કરે. દી વાળે કાં દીકરા, અને કાં ધોરી કે કાં ધરા, કાં તો હારા બળદ ખેડૂતોના દીને ઉજાગર કરે, અને હાથી ધરતી સાચી ખેતી. દી વાળે કાં દીકરા, કાં ધોરી અને કાં ધરા, અને કાં તો વણના ઝીંડવા, કાં તો કપાસ કર્યો હોય એ, અને નહીતર ઝાકળિયા તો ખરા, ઝાકળિયા તલ. પાણીની જરૂર જ નહીં, સિંચવાની જ. તલ એને ઝાકળ પડે ને એની સિંચાઈ થઈ જાય. આટલા તત્વો આપણો મરમી લોક સાહિત્યકાર કહે છે આપણને પ્રગતિ આપે, આપણું કલ્યાણ કરે. દી વાળે કાં દીકરા, કાં ધોરી અને કાં તો ધરા, કાં તો વણના ઝીંડવા, અને કાં ઝાકળિયા તો ખરા જ. તમને તલ, ઝાકળિયા તલ તો તમારો દી વાળી તો બાપ. ઝાકળિયા તલ પણ કહેવાય ને, ઝાકળિયા ચણા. ચણાને કોઈ દી પાવું ન પડે. ચણા તમે કરો તો એને તમારે પાણી પાવું ન પડે. ઝાકળથી જ ચણા પાકી જાય. આ બધામાં બુદ્ધિ છે, માત્રા ભેદે. શંકરદાન બાપુ એમ કહે, રાજકવિ, કે વાળ ઘોડની વાતમાં આમ ડચકારો કરો ત્યાં માણસ પશુઓ હટી જાય. કોઈ ન હટે, એક વાત લોકો મોટે ભાગે હટી જાય છે. દી વાળે વાળ ઘોડની વાતમાં સમજે ધોરી હાનમાં સમજી જાય, પણ અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકરદાન. પણ અણઘોળ્યો આદમી જાય, ગમે તેટલા ડચકારા કરો, ગમે એટલા વાળો, ગમે તેટલું સમજાવો, પણ મૂર્ખને બોધને લાગે એને સાધુ ઘણું સમજાવે, સંત ઘણું સમજાવે, એને ચારેય વેદ વંચાવે, પણ ફૂલે ને બેત જદપી સુધા બરસહી જલદ. મૂર્ખ હૃદયને ચેત, મારા ગોસ્વામીજી લખે છે. તો બુદ્ધિ બધામાં છે. તુલસીદાસજી જાનકીજીને પ્રાર્થના કરે, માં બુદ્ધિ તો મારામાંય છે, પણ નિર્મળ નથી. બુદ્ધિ વિશુદ્ધ હોય. તું મને નિર્મળ બુદ્ધિ આપ, મારી બુદ્ધિને સાફ સુથરી કર. અને બાળક ગંદુ હોય, એના કપડાં બગડ્યા હોય, એનું શરીર બગડ્યું હોય, પણ માં જ એને નવડાવી ધોવડાવી સારા જબલા પહેરાવીને પછી બાપના ખોળામાં, બાપ સીધો ખોળામાં બેસાડે જ નહીં, પહેલાં કહે અને તમે નવડાવી પછી લાવ. હે માં, તું પહેલાં મને મારી બુદ્ધિને નિર્મળ કર, તો જ હું રામની ગોદમાં જઈ શકીશ. કારણ કે રામને નિર્મળ બુદ્ધિ ગમે છે, નિર્મળ મન ગમે. તો જનક સુતા જગ જનય પ્રિય કરુણા તારે જુગ પર કમલ મના જાસુ કૃપા નિર્મલ પુનિમાન બદન પહેલા માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. હવે હું ભગવાન રામની વંદના કરું છું. મારા શુદ્ધ મતિ મને માએ આપી, મારું મન નિર્મળ માં જાનકીએ કર્યું, એટલે હું રામની પાસે જઈ શક્યો. મને મન વચન અને કર્મથી હું એ રામની વંદના કરું છું, જેના કમળ જેવા નેત્રો છે. આવી રીતે સીતારામજીની વંદના કરી. વળી તુલસીજીને એમ લાગ્યું
કે સીતા અને રામ કોઈ એ ન સમજે કે આ બે છે, એક જ છે, એક હી બ્રહ્મ. લીલા કરવા માટે એક બ્રહ્મે સ્ત્રીનું રૂપ લીધું, એ જ બ્રહ્મે પુરુષનું રૂપ લીધું. જેમ કાલિદાસ રઘુવંશનો આરંભ કરતા એમ લખે, જગત પિતરો વંદે પાર્વતી પરમે વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી શિવ અને પાર્વતી બે નથી, એ એક જ છે. પરંતુ એક જગતની માં બની, એક જગતનો પિતા બન્યું, એક જ બ્રહ્મ. બ્રહ્મ તો અનેક રૂપ લઈ શકે. એવી જ રીતે સીતા અને રામ બે નથી, એક જ છે. પણ લીલા માટે એક જનકપુરમાં જન્મે છે, એ જ બ્રહ્મ એક અયોધ્યામાં જન્મે છે. કહિયત ભિન્ન, બોલવામાં ભિન્ન. જેમ આપણે સમુદ્રને કિનારે ઊભા હોઈએ અને આમ લોટ ચડે, તરંગ ચાય, તો પેલો દરિયો હતો ને આમ થોડોક ઊંચો થાય તો આપણે એને કહીએ આ તરંગ છે. પણ તરંગ અને સમુદ્ર જુદા નથી, એક જ જળ તત્વ. પણ થોડુંક ઉપર ઉઠે એટલે લોડ, વળી પાછું પથરાઈ જાય એટલે દરિયો. કહિયત ભિન્ન, કહેવામાં બે, તત્વત. આખો અદ્વૈત સિદ્ધાંત અહીંયા દ્વૈત દ્વારા નિરૂપિત કરી. દ્વૈતનું દ્રષ્ટાંત આપીને અદ્વૈતનું નિરૂપણ તુલસીદાસજીએ કર્યું. અદ્વૈતને સમજાવવા માટે કેવા કેવા પ્રતીકો ઊભા કર્યા. કાલિદાસ કરતા પણ વધારે પ્રતીકો લીધા તુલસી. ગીરા અર્થ, કાલિદાસ તો આટલું જ કહે, ગીરા અર્થ વાગર્થાવિવ સંપૃક્તો, વાણી અને એનો અર્થ. હું એમ બોલું પાણી, અને હિન્દી ભાષી કદાચ પાણી ન સમજે તો પાણીનો એ અર્થ કરે જળ. હવે એક પાણી અને જળ તત્વ તો એક જ છે, પણ બોલવામાં બે થયા. વાગર્થાવિવ, એક વાણી, એક બીજો એનો અર્થ. તત્વ તો એક જ છે. કાલિદાસને ખાલી વાણી અને અર્થ અભિન્નતા રજૂ કરવા માટે, અદ્વૈત દ્વારા અદ્વૈતને સાબિત કરવા માટે. પણ તુલસી એક વધારે નજીક આવીને જલ બીજ સાંભળ્યું. જેમ મચ્છુ નદીનું પાણી આમ તરંગાયિત થાય, આમ થાય તો જળ થોડુંક ઉપર ચડે તો તરંગ